ફાયરની મોટાભાગની કોર્પોરેશન તમામ ફાયર સ્ટેશનમાંથી ગાડીઓ આવી છે, એટલે 50 જેટલી ફાયર કોર્પોરેશનની ગાડીઓ છે. આ ઉપરાંત એએમએનએસ, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિપ્કો, એનટીપીસી, करीब 26 से 27 कलाक हो गया आग लगे हुए, और सुबह कल 8:30 बजे मैसेज आया था, और सभी फायर ब्रिगेड की टीम है, 15 के आसपास वाटर बाउजर है, और 4 टर्न टेबल लेडर, हाइड्रोलिक प्लेटफॉर्म है, 35 गाड़ियाँ है, और 150 के आसपास फायर के कर्मचारी और ऑफिसर हैं लगे हुए। तो अंदर टेम्परेचर वगैरह बहुत ज़्यादा है, सिंथेटिक मटेरियल है, इसलिए थोड़ा टाइम लग रहा है, और बाहर से फायर फाइटिंग चालू है। જી આ હતા આપણી સાથે ફાયર અધિકારી, જેમનું કહેવું છે કે અંદર મટીરિયલ બહુ વધારે છે, સિન્થેટિક મટીરિયલ છે ને તેના કારણે આગ ઉપર હાલ સુધી કાબુ મેળવી શક્યા નથી. અલગ અલગ ટીમો દ્વારા આ આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આપણી સાથે એક અધિકારી છે, એમની સાથે સીધા વાત કરીશું. જી આપનું નામ? મારું નામ એલકે ડુંગરાણી. આઈ એમ રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, રિટાયર્ડ ઇન 2014. સિન્સ લાસ્ટ 11 years આઈ એમ વર્કિંગ એઝ અ ફાયર એન્ડ સેફ્ટી કન્સલ્ટન્ટ. મિત્રો, આ ફાયર તારીખ 25મીએ બપોરના લાગેલી હતી. કન્ટિન્યુ સાંજે આ 25 તારીખે સાંજે આ ફાયર ઓલવાઈ ચૂકેલી હતી. બીજે દિવસે કોઈ અગમ્ય કારણોસર ફરી આ ફાયર ભભૂકી ઉડી હતી. સવારના 9:30 વાગે, 26 તારીખે સવારે 9:30 વાગે હું અહીં આવેલો હતો, અને આ ફાયરમાં આવતાની સાથે જ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હેગડે, જે પટેલ અને અન્ય સ્ટાફ દ્વારા 5 ફ્લોર ઉપર બબે ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમો સાથે ફાયર ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. બપોરના 3 વાગે ઓલમોસ્ટ ફાયર કંટ્રોલમાં આવી ચૂકી હતી, પરંતુ ફરી પાછળના ભાગમાં આ ફાયરમાં વધારો થતા એ ફાયર કંટ્રોલ બહાર ગઈ હતી. આ કંટ્રોલ બહાર જવાને કારણે ત્યાં ફાયર ફાઇટિંગ કરી શકવાની કોઈ પરિસ્થિતિ નહોતી. અંદર ધુમાડો હતો, અંદર જે માણસો કામ કરી રહ્યા હતા એમને પણ ધુમાડો લાગતા વધારે કામ કરી કોઈ શક્ય નહોતું. એટલે સુરત મ્યુનિસિપાલિટી પાસેના ટર્ન ટેબલનો ઉપયોગ કરવામાં આવેલો છે, હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો, અને ગઈકાલે સાંજ સુધી ફાયરને કંટ્રોલ મેળવવામાં આવેલી હતી. આખી રાત, ગઈકાલની રાત પણ આખી ફાયર ફાઇટિંગ ચાલુ હતું. આજે પણ ફાયર ફાઇટિંગ ચાલુ છે. હમણાં જ 1 કલાક પહેલા હું અંદર જઈને, હું અને હેગડે સાહેબ બંને અંદર જઈને ફાયરનો આખો રિવ્યુ કર્યો છે. તો ફ્રન્ટ લાઇનની અંદર મોટા ભાગે ફાયર કંટ્રોલમાં છે, ત્યાં કુલિંગની કામગીરી ચાલુ છે. પાછળના ભાગમાં ફાયર ચાલુ છે, એ ઓલવતા થોડો હજી સમય લાગશે, પણ ફાયર કંટ્રોલ થઈ જશે. ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ અને ગ્રાઉન્ડ ફ્લોર મોટા ભાગે સેફ છે. કેટલી ટીમો બોલાવવામાં આવી છે અને કઈ કઈ જગ્યાએથી ટીમો બોલાવવામાં આવી છે? ફાયરની મોટાભાગની કોર્પોરેશન તમામ ફાયર સ્ટેશનમાંથી ગાડીઓ આવી છે, એટલે 50 જેટલી ફાયર કોર્પોરેશનની ગાડીઓ છે. આ ઉપરાંત એએમએનએસ, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિપ્કો, એનટીપીસી વગેરેની ગાડીઓ આવેલી છે. કલરટેક્સની પણ ગાડી આવેલી છે. આ બધા સપોર્ટિંગ સ્ટાફ તરીકે અત્યારે કામ કરી રહ્યા છે. 25 તારીખે જે આગનો બનાવ બન્યો હતો ને સાંજે એક વ્યક્તિની લાશ પણ મળી આવી હતી, આપણું શું કહેવું છે? એની કોઈ ફરક? સર, એ બાબતમાં મારી સાથે કોઈ ડિસ્કસ થયું નથી. એ બાબતમાં મને કોઈ પણ પ્રકારનું નોલેજ નથી, હું તમને કંઈ કહી શકીશ નહીં. જી આ હતા આપણી સાથે અધિકારી, જેમની સાથે આપણે વાત કરી કે આગ ઉપર કાબુ મેળવવાના આજે 27 કલાક ઉપરનો સમય તો વીતી ગયો છે, પણ આગ ફાયર દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે સતત પાણીના મારા ચલાવવામાં આવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે કેટલો સમય હજુ લાગે છે આગ ઉપર કાબુ મેળવવા માટેનો. જી ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ, સુરત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.